આજે જે માન્ય નાના મંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું છે એની લગત થોડા ખાસ આંકડાઓ અને વિશેષતા। તો ઘણી બધી જાહેરાતોની સાથે ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જળ સંપત્તિ વિભાગને પણ ઘણું બધું સરકાર દ્વારા આપવામાં આવ્યું હોય તે પ્રકારની જાહેરાત આજે આ દાદાના બજેટમાં કરવામાં આવ્યું। તો આ રાજ્યનો ખેડૂત બિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે કે જેના કારણે કિસાન એટલે કે ખેડૂતનો દીકરો પાણીના અભાવે પોતે પાક ઉત્પન્ન ન કરી શકે એવું બનવાનું નથી। હંમેશા આપણે જોઈ છીએ કે ગામડામાં રહેતો માણસ એ અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ એ ગામડામાં રહેવા નથી માગતો, એ શહેરમાં આવવા માગે છે। એટલે ગુજરાત રાજ્યની અંદર 8 જે મ્યુનિસિપાલિટી હતી એને 8 મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે। આપણે જોઈએ તો વઢવાણ છે, સુરેન્દ્રનગર છે, ગાંધીધામ છે, મોરબી છે, એ સૌરાષ્ટ્ર કચ્છની જેની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એ વિભાગને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે। ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી। ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે।